ધારાસભ્ય છે રમેશ કટારા અને મતદારોને ધમકાવતા જોવા મળ્યા છે। તો કોણ ભાજપને મત આપે? મોદી સાહેબ બેઠા બેઠા ગણે કે બૂથમાંથી આટલા મત નીકળ્યા છે, તેઓ જોઈ રહ્યા છે, તે કામ એ પ્રમાણે આપવાનું મોદી સાહેબ ત્યાં બેઠા બેઠા બધું જ જુએ છે। તો આ વિડીયો વાયરલ થયો છે રમેશ કટારાનો। आओ જોઈએ આ વિડીયોમાં શું કહી રહ્યા છે રમેશ કટારા। હવે એવું બધું બંધ થઈ ગયું। આ તમારા હાથમાં અત્યારે તમારે મશીન પર કોને વોટ આપવો એ તમારે હું બરાબર મશીન જે બાબર સાહેબનો ફોટો લગાડેલો હોય, કમળનું નિશાન હે, પછી બટન શબ્દોનો ઘણી જગ્યાઓ જાણતા શક્તિ હવે, પણ આ વખતે મોદી સાહેબે કેમેરા મેલ્યા હે કોણ ભાજપને મત આલે કોણ કોંગ્રેસમાં આલે કે પછી આવું તા મોદી સાહેબ બેઠો બેઠો ભળે કે આની બૂથમાં આટલા મત નીકળ્યા તે કામ ઓછું હલવાનું, બધે ઝોપડાના પૈસા ઉડો નહીં નાખે, રાજધાનના પૈસા નહીં નાખે, એ તો મને ખાસ કહેવાય। મોદી સાહેબ ત્યાં બેઠા બેઠા ભળે આને માણસે અવળું કર્યું। હવે ચૂંટણી ક્યાર આધાર ક્યાર બાદ તમે ફોટા અને રેશન કાર્ડ પર તમે ફોટા લાગે એટલે જો અવડા ચોળી જો બટન શબ્દાઈ જાય પણ કોંગ્રેસ ની હાલે એમાં આવી ઘડી વખત અમારે આંબોળો પડે। आज मुद्दे संवाददाता विवेक फोनलाइन पर। जी विवेक, जाने के नेताओं में निवेदनबाजी करवानी साथे ज मतदारों ने धमकी आपी तेनो एक मौसम जामी होय तेवा दृश्यो सामे आवी रह्या छे, त्यारे धारासभ्य रमेश कटारानो विडियो वायरल थई रह्यो छे। शुं विगतो प्राप्त थई रही छे? दाहोद लोकसभाની ચૂંટણીઓના તાણે જ્યારે પ્રચાર માધ્યમ ચાલી રહ્યો છે ત્યારે આ ફતેપુરાના ધારાસભ્ય છે રમેશ કટારે એ જ્યાં પ્રચાર કરવા ગયા છે ત્યાં એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે જે સરકારી લાભો હોય છે જે લોકોને ડાયરેક્ટ મળતા હોય છે એ અત્યારે પ્રલોભનના ભાગરૂપે અત્યારે જાહેરાત કરીને કહે છે કે ભાજપને મત આપશો તો જ આ લાભ મળશે તેવા નિવેદનો કરી રહ્યા છે। ત્યારબાદ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભાજપને મત આપશો તો જ આ લાભો મળશે અને જ્યારે આ લાભો કેમ નહીં મળે? જો ભાજપને મત નહીં આપો તો લાભો નહીં મળે અને કોંગ્રેસને મત આપશો તો તેવા સંકેતો દેખાઈ રહ્યા છે। આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ આવો નિવેદનો કરીને જે પ્રજાને છે તે ધમકાવી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। जी बिल्कुल विवेक, खास करीने आ विडियो क्यानु छे अने रमेश कटारा तेमनी कोई प्रतिक्रिया? जी हाल तो कोई पण जे धारासभ्य छे रमेश कटाराने एमनी कोई पण प्रतिक्रिया आवी नथी, परंतु आ विडियो गईकाल जे प्रचार माध्यममां गया होय एवुं जाणवा मळी आव्युं छे। जी बिल्कुल विवेक, समग्र माहिती साथे जोडावा बदल आपनो आभार। तो कांग्रेसने मत आपशो तो अवळुं थशे, भाजपना વધુ એક એમએલએની દાદાગીરી સામે આવી છે। તો રમેશ કટારા ફરી એક વિવાદમાં આવ્યા છે। આ પહેલા પણ ભાજપના નેતાઓ દ્વારા આ પ્રકારની ધમકીઓ મતદારોને આપી દેવામાં આવી છે, ત્યારે વધુ એક નેતાની ધમકી, વોટ નહીં આપો તો સરકારી લાભ નહીં મળે, કોંગ્રેસને મત આપશો તો અવળું થશે। તો પોતાના ભાષણમાં આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું। મતદારોને ડરાવતું વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। ફતેપુરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છે રમેશ કટારા કહી રહ્યા છે વિડીયોમાં ભાજપને મત નહીં આપો તો સરકારી લાભ નહીં મળે, ઝૂંપડાના પૈસા પણ મોદી તમારા ખાતામાં નહીં નાખે, મોદી કેમેરામાં જુએ છે કે કયા બૂથમાં કેટલા મત પડ્યા, ભાજપને મત નહીં આપો અને કોંગ્રેસને આપશો તો અવળું થશે। રમેશ કટારા દ્વારા આ વિડીયોમાં રીતસરનું મતદારોને ધમકાવવામાં આવી રહ્યા છે। અત્યારે પ્રચાર પ્રસાર પૂરજોશમાં ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે ફતેપુરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રમેશ કટારા વિવાદમાં આવ્યા છે। તો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે તેઓ કહી રહ્યા છે મતદારોને રીતસરના ધમકાવી રહ્યા છે, ભાજપને વોટ આપવા માટે રમેશ કટારા ધમકી આપી રહ્યા છે, કહી રહ્યા છે કે વોટ નહીં આપો તો સરકારી લાભ નહીં મળે, ઝૂંપડાના પૈસા પણ મોદી તમારા ખાતામાં નહીં નાખે, મોદી કેમેરામાં જુએ છે કે કયા બૂથમાં કેટલા મત પડ્યા છે, ભાજપને મત નહીં આપો અને કોંગ્રેસને આપશો તો અવળું થશે। તો દાહોદના ધારાસભ્ય રમેશ કટારાનો આ વિડીયો વાયરલ, દાહોદમાં આ પ્રકારનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો હતો અને ત્યારે જ આ વિડીયો વાયરલ થયો છે। ભાજપને મત નહીં આપો તો સરકારી લાભ નહીં મળે તેવી રીતસરની રમેશ કટારા ધમકી આપી રહ્યા છે। ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય છે રમેશ કટારા અને દાહોદમાં
પ્રચાર પ્રસાર માટે ગયા છે અને ત્યાં આ વિડીયો કોઈક દ્વારા બનાવી લેવામાં આવ્યો છે, જ્યાં આ વિડીયોમાં કહી રહ્યા છે મતદારોને કે મોદી કેમેરામાં જુએ છે કે કયા બૂથમાં કેટલા મત પડ્યા છે. આ પહેલા પણ કુંવરજી બાવળિયાનો વિડીયો પણ આ જ રીતનો વાયરલ થયો હતો. કનેસરા જસદણની પાસે કનેસરા ગામ આવેલું છે, ત્યાંનો એ વિડીયો હતો. ત્યાં પણ ગામની સ્ત્રીઓ દ્વારા તેમને ધમકાવવામાં આવ્યો. મતદારો તેમને ધમકાવી રહ્યા હતા, કામની બાબતને લઈને કહી રહ્યા હતા. ત્યારે પણ કુંવરજી બાવળિયા કહી રહ્યા હતા કે તમને ખબર નથી પડતી, 45% ગામના મત ઓછા પડ્યા માટે આ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો મત વધુ મળત તો કદાચ તમારી ગામમાં આ સમસ્યા ન સર્જાઈ હોત. તો આ જ પ્રકારનું વધુ એક વિડીયો વાયરલ થયો છે. તો ભાજપના વધુ એક એમએલએની દાદાગીરી સામે આવી છે. ફતેપુરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રમેશ કટારા, જેઓ મતદારોને ધમકાવી રહ્યા છે, ભાજપને વોટ આપવા માટે ધમકી આપી રહ્યા છે. રમેશ કટારા કહી રહ્યા છે કે વોટ નહીં આપો તો સરકારી લાભ નહીં મળે, કોંગ્રેસને મત આપશો તો અવળું થશે. તો ભાજપને મત નહીં આપો તો સરકારી લાભ નહીં મળે, તે પ્રકારની ધમકી આપી રહ્યા છે રમેશ કટારા. મતદારોને રીતસરના ડરાવી રહ્યા છે. તો આ પહેલા પણ અનેક નેતાઓએ મતદારોને ધમકાવ્યા હતા. ભાજપના જ નેતાઓ જણાવી દઈએ, કુંવરજી બાવળિયા તેમણે પણ કનેસરા ગામમાં મતદારોને ધમકાવ્યા હતા. સાથે જ વાત કરવામાં આવે મધુ શ્રીવાસ્તવ, જેમણે પણ એક સભાને સંબોધિત કરતા મતદારોને કહી દીધું હતું કે ભાજપને વોટ આપો નહીં તો ઠેકાણે પાડી દઈશ. તો આ પ્રકારના વધુ એક ભાજપના એમએલએ વિવાદમાં આવ્યા છે. તો ભાજપને મત નહીં આપો તો સરકારી લાભ નહીં મળે, તે પ્રકારની ધમકી આપી રહ્યા છે રમેશ કટારા. હવે એવું બધું બંધ થઈ ગયું. આ તમે અત્યારે તમારે મશીન પર કોને વોટ આપવો એ તમારે બરાબર મશીન જે બાબર સાહેબ નો ફોટો લગાડેલો હોય, કમળનું નિશાન હે, પછી બટન શબ્દોનો ઘણી જગ્યાઓ જાણતા શક્તિ હવે. પણ આ વખતે મોદી સાહેબે કેમેરા મિલ્યા હે, કોણ ભાજપને મત આલે કોણ કોંગ્રેસમાં આલે, તો પછી આવું ત્યાં મોદી સાહેબ બેઠો મળે કે આની બુથમાં આટલા મત નીકળ્યા તે કામ ઓછું હલવાનું, બધા રોકડાના પૈસા ઉડો નહીં નાખે, આ જનતાના પૈસા નહીં નાખે. મને ખાસ કહેવાય મોદી સાહેબ ત્યાં બેઠા ભળે આને માણસ અવળું કર્યું. હવે ચૂંટણી આધાર ત્યારબાદ તમે ફોટા ને રેશન કાર્ડ પર તમે ફોટા લાગે એટલે જો અવડા થોડી જો બટન શબ્દાઈ જાય પણ કોંગ્રેસ ની હાલે ઘણી વખત અમારે આંબોળવું પડે. શાંતિ હતી. હવે એવું બધું બંધ થઈ ગયું. આ તમારા હાથમાં અત્યારે તમારે મશીન પર કોને વોટ આપવો એ તમારે બરાબર મશીન જે બાબર સાહેબ નો ફોટો લગાડેલો હોય, કમળનું નિશાન હે, પછી બટન શબ્દોનો ઘણી જગ્યાઓ જાણતા શક્તિ હવે. પણ આ વખતે મોદી સાહેબે કેમેરા મિલ્યા હે, કોણ ભાજપને મત આલે કોણ કોંગ્રેસમાં આલે, તો પછી આવું ત્યાં મોદી સાહેબ બેઠો મળે કે આની બુથમાં આટલા મત નીકળ્યા તે કામ ઓછું હલવાનું, બધા રોકડાના પૈસા ઉડો નહીં નાખે, આ જનતાના પૈસા નહીં નાખે. એ તો મને ખાસ કહેવાય. મોદી સાહેબ ત્યાં બેઠા ભળે આને માણસે અવળું કર્યું. હવે ચૂંટણી આધાર ત્યારબાદ તમે ફોટા ને રેશન કાર્ડ પર તમે ફોટા લાગે એટલે જો અવડા થોડી જો બટન શબ્દાઈ જાય પણ કોંગ્રેસ ની હાલે ઘણી વખત અમારે આંબોળવું. તો દાહોદમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે લોકસભા ઇલેક્શનને લઈને. ત્યારે વધુ એક તેમના એમએલએ જે મતદારોને ધમકાવી રહ્યા છે. તો મતદારોને ડરાવતો વિડીયો વાયરલ થયો છે. ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય છે રમેશ કટારા, જેઓ મતદારોને રીતસરના ધમકાવી રહ્યા છે. કહી રહ્યા છે કે ભાજપને મત નહીં નાખો તો મોદી કામ ઓછું આપશે, ઝૂંપડાના પૈસા પણ મોદી તમારા ખાતામાં નહીં નાખે. તો ભાજપના વધુ એક એમએલએની દાદાગીરી નો આ વિડીયો વાયરલ થયો છે. મતદારોને ધમકાવી રહ્યા છે, ડરાવી રહ્યા છે, કહી રહ્યા છે કે ભાજપને જ મત આપો, મત નહીં આપો અને કોંગ્રેસને મત આપશો તો તમારું અવળું થશે, કામ નહીં થાય. તો દાહોદમાં ધારાસભ્ય રમેશ કટારાનો આ વિડીયો વાયરલ થયો છે. તો દાહોદમાં જ્યારે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે રમેશ કટારા, ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય, જેઓ મતદારોને ધમકાવી રહ્યા હતા, વોટ નહીં આપો તો સરકારી લાભ નહીં મળે તેવું તેઓ કહી રહ્યા હતા. ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય છે રમેશ કટારા અને દાહોદમાં રમેશ કટારાનું આ વિડીયો વાયરલ થયું છે. દાહોદમાં
પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે મતદારોને ડરાવતો વિડીયો વાયરલ થયો છે. તો ભાજપને મત નહીં આપો તો સરકારી લાભ નહીં મળે તેમ તેમણે જણાવ્યું. સાથે જ કહ્યું, ભાજપને મત નહીં નાખો તો મોદી કામ ઓછું આપશે. ઝૂંપડાના પૈસા પણ મોદી તમારા ખાતામાં નહીં નાખે. મોદી કેમેરામાં બેઠો બેઠો ભાળે છે કે કયા કેટલા મત પડ્યા. તો કોંગ્રેસને આપશો તો અવળું થશે. રમેશ કટારા દ્વારા